રાજકોટ જિલ્લાના જેતપુરમાં અનેક જગ્યાએ કુદરતી વહેણ વોકળા ઉપર સ્લેબ ભરી પાણીનું વહેણ બદલવાનો જોખમી પ્રયાસ. રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે ખુલ્લા વોકળા આવેલ હોય, જેથી કોઈ ચોમાસા દરમિયાન વધુ વરસાદ પડે તો હોનારતનો ભય ન રહે, પરંતુ જેતપુરમાં સરકારના CGDRનો ખુલ્લો ભંગ થયો હોય તેમ જેતપુરમાં અનેક જગ્યાએ વોકળા ઉપર સ્લેબ ભરી દેવાયો છે. જેતપુરના ટાંકુડીપરા જૂનાગઢ રોડ ધોરાજી રોડ ઉપર શોપિંગ સેન્ટરના માલિકો વોકળા ઉપર પોતાના સ્વાર્થ માટે સ્લેબ ભરી વોકળા બંધ કરી દેવાનો પ્રયાસ કરેલ છે. ચોમાસા દરમિયાન જો વધુ વરસાદ પડે તો પાણી ભરાવો થાય તો કોણ જિમ્મેદારી લેશે? CJDCRના નિયમ મુજબ કુદરતી વહેણ વોકળા કાંશમાં ઓછામાં ઓછું 9 મીટર આશરે 30 ફૂટ અંતર સુધી કોઈ પાકું બાંધકામ પાયા ખોદવા કે સ્લેબ ભરવાની સખત મનાઈ છે. ત્યાં જેતપુરમાં અનેક જગ્યાએ આવા કુદરતી વહેણ વોકળા ઉપર સ્લેબ ભરાઈ રહ્યા છે. ત્યારે ચોમાસામાં જો જળહોનારત થાય તો જેતપુરમાં પાણી ભરાવવાના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જશે તો કોણ જિમ્મેદારી લેશે તેવા સ્થાનિકો કહી રહ્યા છે. ચોમાસા દરમિયાન પાણીનો ભરાય એટલા માટે ખુલ્લા વોકળા બનાવવામાં આવ્યા છે, જેથી ચોમાસા દરમિયાન પાણી વોકળા મારફત નદીમાં વહી જાય. પરંતુ જેતપુરમાં હવે 50 ફૂટના વોકળા ઉપર દબાણ કરતા માત્ર 10 ફૂટ જેટલા રહી ગયા છે અને મોટા વોકળા ઉપર સ્લેબ ભરી બિલ્ડરો દબાણ કરી રહ્યા છે. જેતપુર નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા લૂલો બચાવ કરતા જણાવેલ કે જગ્યાએ સ્લેબ ભરાયો છે તે જગ્યાએ પાણી રોકાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ઉપર સ્લેબ ભર્યો છે, નીચે ખુલ્લો વોકળો રાખવામાં આવ્યો છે અને નગરપાલિકા દ્વારા વોકળા ઉપર જ્યાં જ્યાં સ્લેબ ભરાયો છે ત્યાં ટીમ મોકલી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ઉપરથી માત્ર સ્લેબ ભરાયો છે, નીચે ખુલ્લું છે, એટલે સફાઈ કરવામાં તકલીફ નહીં પડે તેમ કહી લૂલો બચાવ કરેલ. ત્યારે ગયા વર્ષ જૂનાગઢમાં જે રીતે પાણી ભરાયા હતા અને જળ હોનારત થયેલ ત્યારે મુખ્યમંત્રી કહેલ કે કુદરતી વહેણ ખુલ્લા હોવા જોઈએ, કોઈ પ્રકારનું બાંધકામ વોકળા ઉપર ન હોવું જોઈએ. ત્યારે જેતપુરમાં અનેક જગ્યાએ વોકળા ઉપર સ્લેબ ભરી દેવામાં આવેલ છે. ત્યારે જોવું રહ્યું પાણી ભરાવ બાદ નગરપાલિકા શું કાર્યવાહી કરશે, કઈ રીતે સ્લેબ ભરેલ વોકળામાં JCB અથવા કચરો નિકાલ માટેના સાધનો ઉતારશે. જેતપુર નગરપાલિકાની લાપરવાહીને કારણે જેતપુરમાં વોકળાનું નામો નિશાન રહ્યું નથી. 50 ફૂટના વોકળા 10 ફૂટના થઈ ગયા છે, છતાં નગરપાલિકાની નહિવત કામગીરીને કારણે જેતપુરમાં આગામી સમયમાં પાણી ભરાવાના પ્રશ્નો બને તો નવે નહીં. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. સર, જેતપુરમાં અનેક જગ્યાએ દેસાઈવાડી હોય, ટાંકુડીપરા હોય કે ધોરાજી રોડ હોય, અનેક જગ્યાએ વોકળાઓ પર સ્લેબ ભરી દેવામાં આવ્યા છે, જેને લઈને પાણીનું વહેણ રોકવાની શક્યતા છે. તો હવે આ બાબતે આપની શું કાર્યવાહી? જે જગ્યાએ પાણીનું વહેણ રોકીને પાણીનું વહેણ રોકવામાં આવે છે વોકળા ઉપર, તો એ સમયાંતરે ધારો કે પાણીનું વહેણ રોકાઈ જશે તો એ વહેણ દૂર કરવામાં આવશે. અન્યથા એ લોકોને પાણીના વહેણને અવરોધ ના થાય એ રીતના એ લોકો દ્વારા બ્રિજની કામગીરી કરવામાં આવે છે. વોકળા ઉપર જે રીતે આ બાંધકામ કરવામાં આવ્યું છે, હવે આગામી સમયમાં જો હોનારત થાય, લાંબો વરસાદ જેતપુરમાં પડે તો પાણી તો ભરાવાનું છે ને રોડ ઉપર નીકળવાનું છે, તો તે કઈ રીતે તમે જોશો આગામી સમયમાં? અત્યારે જે જગ્યાએ બનાવવામાં આવું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે સંપૂર્ણ પાણીનો અવરોધ ના અટકે એ પ્રમાણે જ કરવામાં આવે છે. છતાં પણ નગરપાલિકા દ્વારા એ તપાસ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ બાબતે કોઈ હોનારત કે કોઈ બીજી અન્ય પરિસ્થિતિ ઉપસ્થિત ના થાય. વોકળામાં સ્લેબ ભરી દેવાથી સફાઈ કેવી રીતે થઈ શકે? નીચેના ભાગમાં ખાલી હોય છે, સ્લેબ ભરી દે છે, નીચે ખાલી હોય છે, એના દ્વારા સફાઈ થઈ શકે એમ છે. છતાં અમે સફાઈ માટે થઈ અને એક વખત તપાસ કરાવડાવીએ છીએ. રવિભાઈ નિમાવત. રવિભાઈ, શું કહેશો? જેતપુર ધોરાજી રોડ ઉપર જે કુદરતી વોકળા આવેલા છે ત્યાં ટાંકી દેવામાં આવે છે અને તેમની ઉપર સિમેન્ટ કરી નાખવામાં આવે છે, શું કહેશો? તમે જેમ કીધું એમ કુદરતી વોકળો ખરેખર કુદરતી વોકળો જ કહેવાય છે. અને આ વોકળામાં પાણીનો નિકાલ હોય છે. જાણવા મને એવું પણ મળ્યું છે કે કોઈ પણ વોકળા હોય એને દાટવાની મંજૂરી મળતી નથી કે એની ઉપર કોઈ પણ વસ્તુ બનાવવાની મંજૂરી મળતી નથી, પણ લાગી એવું રહ્યું છે નગરપાલિકા, સ્થાનિક કોઈ રાજકીય નેતા અને સ્થાનિક બિલ્ડરો આ બધાની મિલીભગત હોવાથી આ વોકળો દાટવામાં આવે છે. અને આ વોકળો દાટવાનું કારણ મારી પાછળ તમે જુઓ એક મોટો કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે. એ કોમ્પ્લેક્સ બિઝનેસ કરવા માટે કોમ્પ્લેક્સ બનાવવામાં આવે છે અને એ કોમ્પ્લેક્સ બનાવવાનું કારણ, આ વોકળો દાટવાનું કારણ, વાંહે જે કોમ્પ્લેક્સ બને છે એ કોમ્પ્લેક્સ દટાઈ ના થાય, લોકોને હાલવા માટે રસ્તો બને. આ રસ્તો બનાવવા માટે માત્ર ને માત્ર વોકળો દાટવામાં આવે છે. તો મેં પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહેવા માંગુ છું, આ સરકાર અને આ ભાજપ સરકાર ક્યારે પણ કોઈની થવાની નથી. મેં પહેલા પણ કીધું હતું, અત્યારે પણ કહું છું, આ સરકાર માત્ર ને માત્ર જો કોઈ હોય ને તો મોટા મોટા ઉદ્યોગપતિની છે. આ તમારી સામે જેતપુરમાં જીવતો જાગતો દાખલો છે કે અહીંયા તમે જુઓ એક બિલ્ડરે જે કોઈ હું જાણતો નથી એનું કોમ્પ્લેક્સ બને છે, એના કોમ્પ્લેક્સના હાલવા માટે
રસ્તો કરવા માટે એક હોકળો દાટવામાં આવે છે અને હોકળા ઉપર રોડ બનાવવામાં આવે છે. અને ઘણી જગ્યાએ મને એવું પણ જાણવા મળ્યું છે કે 4 નંબર વોર્ડના સુધરા સભ્યોના આગળ આવવાથી આ બને છે. પણ એ તો માત્ર હાથો કહેવાય છે. ખરેખર તો જો આમાં મેન વ્યક્તિ હોય ને તો જેતપુર જામકંડોરણા ધારાસભ્ય શ્રી એમનો હાથ આમાં હોવો જોઈએ, કેમ કે એમના હાથ વગર આવડું બધું મોટું કામ ના થઈ શકે. અને આમાં નગરપાલિકાનો મોટામાં મોટો હાથ હોય તો નગરપાલિકાનો હશે. તો હું લોકોને પણ કહેવા માંગુ છું, આજે અવાજ નહીં ઉઠાવો તમે ક્યારે અવાજ ઉઠાવશો? સમય છે તમે અવાજ ઉઠાવો.